ઓમ જય 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 નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. નમો રહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહું નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદે તુ સર્વસિદ્ધે ધ્રુવમચલમણો વમં ગતિં પથ્યે ઓછામિ સમય પાહુરે કેવલી ભણ્યમ. જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આ જીવ સ્વભાવથી તો પામર ન હોવા છતાં સ્વભાવથી પોતે પરમાત્મા સ્વરૂપે વિદ્યમાન હોવા છતાં અજ્ઞાન દશાને કારણે હું પામર છું એવું અનાદિકાળથી માની રહ્યો છે. પર્યાયમાં પામરપણાનો અભાવ થઈ અને પરમાત્માપણું કેવી રીતે પ્રગટ થાય એના માટે જૈન શાસનમાં ઘણા બધા સિદ્ધાંતો છે અને એમાંનો એક સિદ્ધાંત જોઈએ તો હું પરમાત્મા છું એમ નક્કી કર, તો એ પણ એક મોટો સિદ્ધાંત છે. અને એવા પરમાત્મા સ્વરૂપનો પર્યાયમાં સ્વીકાર કરવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને જૈન શાસનનું શાસ્ત્રોનું મંથન કરીને કેટલાય અનમોલ રત્નની ભેટ આપી આપણને. તો એમાં જેમ કે નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, ક્રમબદ્ધ પર્યાય, અનેકાંશ્યાદવાદ, પાંચ ભાવ, દેવશાસ્ત્ર, ગુરુનું સ્વરૂપ, નિશ્ચય વ્યવહાર ઇત્યાદિ અનેક સિદ્ધાંતો આપણને સમજાવ્યા. એમાંનું એક પાંચ ભાવ સંબંધીનું પ્રકરણ છે. એનું આપણે આ 3 દિવસની શિબિરમાં 6 વ્યાખ્યાન દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય રીતે જગતમાં એવું જોવામાં આવે છે કે બધા એવું કહે છે કે અમને ત્યાં બોલાવ્યા તો ખરા પણ અમારો ભાવે ના પૂછ્યું. ભાવ શબ્દથી તો બધા ટેવાયેલા છે. અમને ઇન્વિટેશન તો આપ્યું પણ ત્યાં ગયા તો કોઈ સામુએ ના જોયું, અમારો ભાવે ના પૂછ્યો. તમે ક્યારે આવ્યા, નાસ્તો કર્યો કે ના કર્યો, ખાધું કે ના ખાધું, જમ્યા કે ન જમ્યા, કોઈ ભાવે ના પૂછ્યો અમારો. એમના ઘરે ગયા તો કોઈ આવો એ ના કહ્યું, કોઈ ભાવે ના પૂછ્યો. તો જગતમાં એને દુઃખ થાય છે એની અંદરમાં કે કોઈએ મારો ભાવ ન પૂછ્યો. ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં આવે છે કે આ જીવને ખરેખર દુઃખ તો હર્ટ ક્યાં થવું જોઈએ કે એને સ્વયં પોતે પોતાનો ભાવ ક્યારે નથી પૂછ્યો કે મારો ભાવ શું છે, મારો સ્વભાવ શું છે. જીવના ભાવ કેટલા હોય, હું જીવ દ્રવ્ય છું ને, હું જીવ છું તો મારા ભાવમાં શું શું આવે, મારો કયો ભાવ છે, કયો ભાવ આદરણીય છે, કયો ભાવ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે, કયો ભાવ હેય છે, કયો ભાવ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે. જીવના ભાવ સંબંધમાં ને પોતાનો કયો ભાવ છે એ સંબંધીની પોતાને ખબર નથી. એ સંબંધનું આને દુઃખ થતું નથી. મને પોતે પોતાનો ભાવ નથી પૂછ્યો એનું દુઃખ નથી થતું. અને કોઈએ મારો ભાવ ન પૂછ્યો. સમજાય છે કે નહીં? જૈન શાસન તો આત્મખ્યાતિનું નામ જૈન શાસન છે. આત્મખ્યાતિ ટીકા છે ને અમૃતચંદ્ર આચાર્ય દેવ. આત્મખ્યાતિ, પોતાનો આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થવો,
આ અજ્ઞાની મોહી જીવને બહારમાં પોતાની પ્રસિદ્ધિ કેમ થાય? એની પડી છે, એની હોડમાં ઉતર્યો છે ને અજ્ઞાની જીવ. બહારમાં મારી પ્રસિદ્ધિ ઘણી થાય, બહારમાં બધા મને ખૂબ ઓળખે. પૂજ્ય બેનસિંહના વતનામૃતમાં આવે છે પાછળ અનંત સિદ્ધ ભગવાન છે ને, અનંત સિદ્ધ ભગવાન છે. આપણે તો 24 તીર્થંકરને ઓળખીએ છીએ, બીજા થોડા ઘણાને ઓળખતા હોઈશું મહાપુરુષોને, બીજા બધાને તો આપણે નથી ઓળખતા. તો આપણે નથી ઓળખતા તો એમના આનંદમાં કાંઈ થોડો ઘટાડો થઈ જાય છે, અને જેમને ઓળખતા હોય એમના આનંદમાં વધારો થાય એવું તો છે નહીં. મને વધારે ઓળખે તો મારા આનંદમાં વધારો થાય, ઓછા ઓળખે તો આનંદ ઓછો, એવું તો કોઈ છે નહીં. ક્યારેક આપણે એક્ઝામ્પલ પણ આપીએ છીએ એના માટે. પેલું એવી લૌકિકમાં એવી એક ધંધાની સ્કીમ આવે છે ને કે એક મેમ્બરમાંથી બીજા 3, પછી એમાંથી આગળ 3, તો જેટલા મેમ્બર આગળ વધે એટલો જે ફર્સ્ટ પર્સન હોય એને એટલા પ્રોફિટ વધતો જાય. એટલે એ પ્રમાણે એની શું કહેવાય ને, માર્કેટિંગ કરે કે તમે 3 બનાવે પછી બીજા 3 બનાવો, બીજા. તો આગળ જેટલા મેમ્બર વધે એટલો જે ફર્સ્ટ પર્સન છે એના પાછળના એમને એટલા પ્રોફિટ વધતો જાય. એવું અહીંયા નથી હોતું. અહીંયા એવું નથી હોતું. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો કહે છે. ગુરુદેવશ્રીના સમજક સ્વાધ્યાયની વાત કરીએ તો એમની વાત કોઈ વધારે સાંભળે તો એમનો આનંદ વધારે, ઓછા સાંભળે તો આનંદ ઓછો, એવું થોડું હોય છે. ગુરુદેવશ્રી એ કહ્યું ને, સતને કોઈ સંખ્યાની અપેક્ષા નથી હોતી. તો અહીંયા આ આત્મખ્યાતિ મને આત્માની પ્રસિદ્ધિ થાય, તો એટલા માટે સૌથી પહેલા નંબરમાં આ આત્માના 5 ભાવોને સમજવા જરૂરી છે. 5 ભાવ, અને એ 5 ભાવમાંથી કયા ભાવના આશ્રય આત્મખ્યાતિ થાય, આત્મપ્રસિદ્ધિ થાય, એને પણ આપણે આ 6 સ્વાધ્યાયના અંતર્ગત સમજીશું. તો એમાં સૌથી પહેલાં આપણે નિયમસારની 41 ગાથા, જે આપના બધાની પાસે એની PDF પહોંચી ગઈ હશે, આપ ખોલજો, એનો ડેલી આપણે પાઠ કરીશું. અને ત્યાર પછી તત્વાસૂત્ર, જેનું બીજું નામ છે મોક્ષશાસ્ત્ર, મોક્ષશાસ્ત્રનો બીજો અધ્યાય 2, અને એનું પહેલા નંબરનું સૂત્ર છે. એની અંદર આ 5 ભાવોના નામ આપ્યા છે. તો ડેઈલી સ્વાધ્યાય શરૂ કરતાં પહેલાં આપણે મંગલાચરણમાં આ ગાથા પ્રાકૃત વગેરેમાં બોલીશું, અને તત્વાસૂત્રનું સૂત્ર બોલીશું. ત્યાર પછી આપણો રેગ્યુલર સ્વાધ્યાય આપણે આગળ વધારતા જઈશું. તો તમે ખોલજો તમારી પાસે જે આ એનું જે આપણે મોકલાવી છે PDF, એ મંગલાચરણ છે. અને આપની પાસે નિયમસાર ગ્રંથ હોય તો નિયમસાર ગ્રંથમાંથી પણ ગાથાનો આપ પાઠ કરી શકો છો. શું કહે છે? પ્રાકૃતમાં છે સૌથી પહેલાં. ણોખય ભાવ ઠાણામ ણોખય ઉવસમ સહાવ ઠાણાવામ ઓદય ભાવ ઠાણા ણો ઉવસમણે સહાવ ઠાણાવામ ન ક્ષાયિક ભાવસ્થાનાની ન ક્ષયોપસમ સ્વભાવસ્થાનાની વામ ઔદૈક ભાવસ્થાનાની નોપસમ સ્વભાવસ્થાનાની વામ સ્થાનો ન ક્ષાયિક ભાવનામ ક્ષાયોપસમિકતણા નહીં સ્થાનો ન ઉપસમભાવના કે ઉદય ભાવતણા નહીં. ત્યાર પછી અહીંયા આપણે મોક્ષશાસ્ત્ર તત્વાસૂત્રમાં એની અંદર
અધ્યાય 2 સૂત્ર નંબર 1 છે ઔપશમિક સાયિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદૈક પારિણામિકૌ ચ. જીવના ઔપશમિક અને ક્ષાયિક ભાવ અને મિશ્ર એટલે ક્ષાયોપશમિક ભાવ તથા ઔદૈક અને પારિણામિક એ 5 ભાવો નિજ ભાવ છે, અર્થાત જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. તો જોઈએ આપણે આને સમજીએ જરાક. હવે શું કહે છે? પ્રશ્ન નંબર 1 છે પહેલો, જીવના અસાધારણ ભાવો કેટલા છે, કયા કયા? બરાબર. કે અસાધારણ ભાવ એટલે જે કહ્યું તત્વા સૂત્રમાં સ્વતત્વમ નિજ ભાવ કહ્યું એને, એટલે જીવ સિવાય બીજા દ્રવ્યમાં, જીવ સિવાય બાકીના 5 દ્રવ્યમાં આ ભાવ જોવામાં આવતા નથી. ઠીક છે? જુઓ, જીવના અસાધારણ ભાવો કેટલા છે, કયા કયા? તો જીવના અસાધારણ ભાવો 5 છે. નંબર 1 ઔપશમિક ભાવ, નંબર 2 ક્ષાયિક ભાવ, નંબર 3 ક્ષાયોપશમિક ભાવ, નંબર 4 ઔદૈક ભાવ, નંબર 5 પારિણામિક ભાવ. બરાબર છે કે નહીં? એટલે સૌથી પહેલા નંબરમાં 5 ભાવના નામ આપણને આવડવા જોઈએ. ઔદૈક, ઔપશમિક, ક્ષાયોપશમિક, બેમાં છે ને, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદૈક અને પારિણામિક. બરાબર. આ 5 ભાવના નામ થઈ ગયા આપણે. એની અંદર તમને કદાચ ટફ લાગતું હોય તો 2 જે છે ને એમાં અ ઉપરથી શરૂ થાય છે. ઔપશમિક અને ઔદૈક અ ઉપરથી શરૂ થાય છે. ઔદૈક કહે ને, ઔપશમિક અને ઔદૈક. અને 2માં ક્ષ ઉપરથી શરૂ થાય છે, ક્ષાયિક અને ક્ષાયોપશમિક. બરાબર. એના પરથી તમને એક થોડીક આગળની એક ગાઈડલાઈન મળી જાય, આગળ ગાડી ચાલે આપણી. ઔદૈક, ઔપશમિક, પછી ક્ષાયોપશમિક, ક્ષાયિક અને 1 છે પારિણામિક ભાવ. બરાબર. એટલે સૌથી પહેલા નંબરમાં 5 ભાવના નામ આપણને આવડવા જોઈએ. 5 ભાવના નામ આપણને આવડતા હશે ને, બીજી બધી વસ્તુઓના તો દુકાનમાં તો કેટલી વસ્તુ હોય છે, બધાના ભાવ. હવે જીવના પોતાના 5 ભાવના નામ નહીં આવડે તો કેવી રીતે ચાલશે? એટલે 5 ભાવના નામ આવડવા જરૂરી છે. દુકાનમાં કેટલી વસ્તુ હોય, બધાના નામ યાદ રહે કે ના રહે? ઘણી વખત આપણે એટલા માટે કે છે મેડિકલ સ્ટોરની ખાલી વાત કરીએ તો કેટલી દવાઓ હોય છે મેડિકલ સ્ટોરની અંદર, કેટલી આઈટમ હોય છે. એવી રીતે દરેકના બિઝનેસની અંદર રહેતી હશે કેટલી આઈટમ. એ બધી આઈટમ આનો શું ભાવ, આનો શું ભાવ, આનો શું ભાવ, આનો શું ભાવ, આનો શું ભાવ. ખ્યાલ આવે છે કે નહીં? બિલકુલ આમ, હા, બધું બિલકુલ આમ કે નથી કે શું કે પેલું આમ, હા, મોઢા ઉપર એના ભાવ હોય બધા. અને બહારમાં તો ક્યારેક એનું કોઈ કહે ને કે એમને બધી બહુ માસ્ટરી, દરેક વસ્તુના ભાવ આમ જોઈને એમને જોવું ના પડે, બધું બિલકુલ આમ મોઢે એમને. હવે કોઈ એના વખાણ કરે ને કે એમની બહુ માસ્ટરી, એમને બિઝનેસમાં બહુ માસ્ટરી, એમને બધા ભાવ મોઢે જોવું ના પડે એની અંદર, તો એ આને અંદરમાં પ્રાઉડ આવી જાય, અભિમાનમાં ચડી જાય, ગર્વ આવી જાય કે ના ભાઈ મારા વખાણ કર્યા. અરે વખાણ નહીં, એ તો તારા, સમજો ને, તારા વખાણ કહેવાય તારા પાપના વખાણ કર્યા, પાપના ભાવના વખાણ કર્યા. હા, જેમ સમયસારમાં પરમ અવિવેક એવો શબ્દ વાપર્યો ને, અભાગ્યનો મહિમા, મહિમા પાછો અભાગ્યનો મહિમા, અવિવેક પણ પરમ અવિવેક, પરમ અવિવેક, વિવેકની આગળ અવિવેક. એમ તારા વખાણ તો કર્યા, પણ તું પાપ કરવામાં કેવો હોશિયાર છે એના વખાણ કર્યા છે. કે તને દુનિયાદારીના દુકાનમાં, બિઝનેસમાં જે બધા ભાવ હોય બધા મોઢે યાદ રહી જાય. અને એ ત્યાં સુધી પાછું આ ભાવે લીધું, આ ભાવે વેચ્યું. ગુરુદેવશ્રી તો કેટલું કહે છે પાલિતની દુકાનના એમના ભાગીદારની વાત કરતા. એટલા માટે વચ્ચે આપણે વાત આવી મૂકતા જઈએ છીએ કે આ 3 દિવસની શિબિરમાં કંઈક આપણે મેળવી નહીં જઈએ. બધું યાદ રહે તો સારી વાત છે, પણ થોડું ઘણું પણ આપણે અંદરમાં કંઈક આપણે કહેવાય ને જ્ઞાનાર્જન કરીએ કે આ વસ્તુ કામની વસ્તુ છે, આ સાચી પ્રોપર્ટી છે, આ સાચી સંપત્તિ છે. હા, બાકી પેલું બહાર તો પૂર્વના પુણ્યના ઉદયમાં બહારમાં સંયોગ જોવામાં આવે છે, તો પૂર્વનું પુણ્ય છે, તારી હોશિયારીથી નથી કશું. પૂર્વના પુણ્યમાં સંયોગ જોવામાં આવે છે.
એના કારણે આવે છે, એના કારણે રહ્યા છે, એ ચાલ્યા જશે, તું એ ક્યાંક ચાલ્યો જઈશ. હા, ઠીક છે. જો એટલે સૌથી પહેલાં જીવના અસાધારણ ભાવો કેટલા છે? તો 5 પ્રકારના ભાવ. બરાબર, ઔદૈહિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને પારિણામિક ભાવ. ઠીક, હવે જોઈએ પાંચેય ભાવની છે ડેફિનેશન. પાંચેય ભાવની સાંભળજો. ઔપશમિક ભાવ કોને કહે છે? ઔપશમિક ભાવ કોને કહે છે? તો હું પાંચેય બોલી જાઉં છું એટલે તમને શું થોડો ખ્યાલ આવી જશે. બરાબર છે ને? ઔપશમિક ભાવ કોને કહે છે? તો કર્મોના ઉપશમ સાથેના સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔપશમિક ભાવ કહે છે. એક પેલું સમજાવી દો, પછી બાકીના 4 વાંચું છું. બરાબર, એટલે થોડું સરળ થઈ જશે. કર્મોના ઉપશમ સાથેના સંબંધ રાખવાવાળો જીવનો ભાવ, એટલે આની અંદર 2 પાર્ટી થઈ. એક તો 2 પાર્ટી. એક તો કર્મનો ઉદય, એક છે બહારમાં કર્મનો ઉદય, અને અહીંયા છે જીવનો ભાવ. બરાબર છે? આ બાજુ છે કર્મનો ઉદય અને અહીંયા છે જીવનો ભાવ. 2 વસ્તુ અલગ અલગ થઈ ગઈ. આ બાજુ કર્મ એટલે દ્રવ્ય કર્મ લેવું, અહીંયા ગાડી દ્રવ્ય કર્મ. બરાબર, પછી કરીશું એની ચર્ચા. અત્યારે થોડું મોટા રૂપમાં લઈએ છીએ પહેલાં, પછી આપણે થોડાક અંદર ડેપ્થમાં જઈશું. તો કર્મનો ઉદય અને અહીંયા છે જીવના પરિણામ ભાવ. જીવના કેવા નથી કે મને આવા ભાવ થાય છે, મને આવા ભાવ થાય છે, મને આવા પરિણામ થાય છે. ઠીક છે ને? હા, તો એ જે જીવની અંદર ભાવ થાય છે ને, તો એ વખતે સામે નિમિત્ત રૂપે કર્મનો સંબંધ કયો જોવામાં આવે? બરાબર, તો સમજજો. કર્મ કરાવે છે એવું નથી, પણ આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવો છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ. કર્મ કરાવે છે સિદ્ધ નથી કરવું, એની સાથે સંબંધ એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ રાખવાવાળો. કરતા કર્મ સંબંધ નહીં લેવાનો. અહીંયા નિમિત્ત નૈમિત્તિક સંબંધ શબ્દ વાપર્યો ને, નિમિત્ત નૈમિત્તિક. અહીંયા નૈમિત્તિકમાં જીવને ભાવ કોઈ થયો એ વખતે કર્મમાં નિમિત્ત રૂપે શું અવસ્થા હોય? બરાબર, જોઈએ આપણે. કર્મના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔપશમિક ભાવ કહે છે. પછી ક્ષાયિક ભાવ કોને કહે છે? તો કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષાયિક ભાવ કહે છે. બરાબર, પહેલામાં શું હતું? કર્મના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળું. બીજું આવ્યું ક્ષાયિક ભાવ, કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ. એ કોમન આવશે, જીવના ભાવને. બરાબર, કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષાયિક ભાવ કહે છે. નંબર 3 છે, ચોથા નંબરનો પ્રશ્ન છે, ક્ષાયોપશમિક ભાવ કોને કહે છે? ક્ષાયોપશમિક ભાવ. તો નીચે વાંચો તમે. કર્મોના ક્ષયોપશમ સાથેના સંબંધ રાખવાવાળા, ખ્યાલ આવે ને? કર્મોના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષાયોપશમિક ભાવ કહે છે. બરાબર, પછી 5મા નંબરમાં છે ઔદૈહિક ભાવ કોને કહે છે? ઔદૈહિક ભાવ. તો કર્મના, હવે ઉદય આવી ગયો, ઔદૈહિક ભાવમાં ઉદય. કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔદૈહિક ભાવ કહે છે. બરાબર, આ 4 થઈ ગયા ને. 4 પહેલાં બોલી દઈએ છીએ આપણે ફરીથી. ઠીક છે ને? જુઓ, આમ તો શું આપણે રેગ્યુલર શિબિરમાં તો સામે હોય તો બધાને બોલાવીએ, તમે બોલો, તમે બોલો, તમે બોલો. બરાબર છે ને? હવે અત્યારે હું એકલો જ છું, મારી સામે કોઈ છે નહીં, તમે બધા તમારા ઘરે છો, પણ આપણે એવું માનીને ચાલીએ છીએ કે આપણે સામે બેઠા છીએ અને તમે બધા આની સાથે જોડાઈને બોલી પણ રહ્યા છો, એવું માનીને આપણે ચાલીએ છીએ. બરાબર છે કે નહીં? જુઓ, સાંભળજો. 4 છે પહેલાં આપણે. બરાબર છે? 4. તો નંબર 1 છે. બરાબર, સૌથી પહેલો લઈ લઈએ 5 ભાવના નામ. બરાબર, 5 ભાવના નામ. કયા? જીવના અસાધારણ 5 ભાવના નામ. તો ઔપશમિક, ઔદૈહિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને પારિણામિક 5 ભાવના નામ થઈ ગયા. હવે એની જ્યારે આપણે આગળ વાત કરીએ કે ઔપશમિક ભાવ કોને કહે છે? તો કર્મના ઉપશમ. ઔપશમિકમાં ઉપશમ એટલે દબાવવું, પછી આપણે એની ચર્ચા કરીશું. ઉપશમ એટલે દબાવવું. બરાબર, કર્મના
ઉપશમ સાથેના સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔપશમિક ભાવ કહે છે. જો તમને આ જે શબ્દ આવે ને, કદાચ કોઈને થોડુંક પણ ટફ લાગવું તો ન જોઈએ, લાગે તો થોડું સમજાવું જરાક. આ જે ઉપશમ, ક્ષયોપશમ એવા થોડા શબ્દ આવે ને, એને દ્રષ્ટાંતથી આપણે પહેલાં થોડા સમજી લઈએ, થોડું દ્રષ્ટાંત સમજી લઈએ. મને એવો થોડો ભાવ આવે છે કે, અને દ્રષ્ટાંત એક દેશ જેટલા અંશે દ્રષ્ટાંત લાગુ પડે ને એટલું સમજવાનું તમારે. જુઓ, ઉદય શબ્દ છે કર્મના ઉદય, બરાબર? તો ઉદયમાં શું સમજો? ઉદયમાં પછી તમારે વાંચી વખત તમારે ગોઠવતા જવાનું છે. કોઈ વ્યક્તિને તાવ આવ્યો, 104 ડિગ્રી 3 ડિગ્રી ટેમ્પરેચર છે, તાવ આવ્યો. તો તાવ આવ્યો ને એ ઉદય, બરાબર? તાવ આવ્યો એ ઉદય. પછી ડૉક્ટરને કહ્યું કે સાહેબ મારે અર્જન્ટ મિટિંગ છે અને મિટિંગ એટેન્ડ કર્યા વગર ચાલે એવું નથી મારે. ગમે તે કંઈક કરો, તાવ મટાડો, બરાબર છે ને? મટાડો ઇટ મીન્સ એને ખબર પણ છે સાહેબ મારે બપોરની 2 વાગ્યાની મિટિંગ છે અને 2 કલાક તો ગમે તે રીતે મારે હાજરી આપવી પડે એવી છે અને તાવ અત્યારે આવ્યો છે. તો સાહેબ શું કહે છે કે તમે ગમે તે અત્યારે તો ઇન્જેક્શન આપી દેશે. એટલે ઇન્જેક્શન આપ્યું એટલે તાવ મટી નથી ગયો, બરાબર સમજો? તાવ મટીને તાવને દબાવી દીધો. 3-4 કલાક માટે તાવને દબાવી દીધો, મટ્યો નથી, ક્ષય નથી થઈ ગયો. તાવને શું કર્યું? દબાવ્યો. તાવ આવ્યો એ ઉદય લઈ લઈએ. ઇન્જેક્શન આપીને 2-3 કલાક માટે તાવને દબાવ્યો એ ઉપશમ એટલે દબાવો. દ્રષ્ટાંત પછી બીજા પણ આપીશું આપણે. એક સમજો પહેલાં આટલું. દબાવ્યું, ત્યાં આગળ તાવને દબાવ્યો, થઈ ગયું ઉપશમ. પછી ક્ષયોપશમનો થોડો ભાવ સમજો. ક્ષયોપશમનો કે મિશ્રવાળી સ્થિતિ. ક્ષયોપશમ એટલે મિશ્ર. ક્ષયોપશમનું હૃદય પણ બહુ મોટું છે. જ્ઞાનનો ક્ષયોપશમ, શ્રદ્ધામાં ક્ષયોપશમ, ચારિત્રમાં ક્ષયોપશમ, એ બધું પછી જરૂર પડશે તો લઈશું આપણે આગળ, પણ અત્યારે દ્રષ્ટાંતમાં સમજીએ. મને આમ જીરણ તાવ રહ્યા કરે છે, આપણે કહીએ મને જીરણ તાવ રહ્યા કરે છે. આમ દેખાય નહીં તાવ જેવું, પણ આમ અંદરમાં આમ જાણે કે આમ ઠીક નથી લાગતું. જીરણ તાવ જેને કહીએ છીએ. આમ બહાર ખ્યાલ ના હોય, બધું કામ કરવું એ ખરું, આમે કરું તેમે કરું, પણ આમ અંદરમાં જાણે આમ જીરણ તાવ જેને કહીએ છીએ. એટલે તાવનું હોવું અને ન હોવું એવી એક પ્રકારની સ્થિતિ. જેમ પેલું 103 ડિગ્રી ટેમ્પરેચર શરીર ધકતું હોય ને એવું નહીં. ઓફિસે જાય, કામે કરે, બીજું બધું આ તે, પણ અંદરમાં રહ્યા કરે એવું. એટલે હોવું ન હોવું એવી એક મિક્સ દશા. ડૉક્ટરના પાસે જવા જેવું નથી લાગતું, એવું નથી લાગતું મટી જશે એમ, એવું નથી લાગતું સાવ. આમ તો સારું છે, પાછું આમ તો સારું છે, પણ થોડુંક એવું લાગે છે. આ જે છે ને સ્ટેટમેન્ટ, આમ તો સારું લાગે છે પણ થોડુંક જરાક એવું થઈ જશે તો એની જાતે સારું પાછું. એક ક્ષયોપશમ, મિક્સચર, ક્ષયોપશમ, મિશ્ર થઈ ગયું. 3 વસ્તુ. તાવ આવ્યો એ ઉદય, ઇન્જેક્શન દીધું, તાવ દબાવ્યો એ ઉપશમ, પછી જીરણ તાવ એ થઈ ગયું ક્ષયોપશમ, અને તાવ બિલકુલ સમજે ને, સાતાનો ઉદય આવ્યો નિમિત્ત રૂપે, તાવ બિલકુલ મટી ગયો, ઓકે થઈ ગયું, કમ્પ્લીટ. તાવ બિલકુલ મટી ગયો, એ થઈ ગયો ક્ષય, મટી ગયો તાવ. હવે દબાવ્યો નથી, પેલો 2 કલાક માટે દબાવ્યો હતો અને પછી સાંજે આવીને ટ્રીટમેન્ટ ચાલુ કરીને બધું કર્યું ને 3-4 દિવસ રેસ્ટ કરીને બીજું ત્રીજું આ તે બધું, કેમ કે કહી દો કે 2 કલાકની મિટિંગ છે ને પછી તો મારે 7 દિવસ વાંધો નથી, અઠવાડિયું પછી મને કોઈ ટેન્શન નથી, પછી હું ફ્રી છું. પછી રેગ્યુલર કોર્સ ચાલુ કર્યો ને 4-5 દિવસમાં બધું ઓકે થઈ ગયું, નીકળી ગયો તાવ, એક ક્ષય થઈ ગયો, તાવ નીકળી ગયો. એટલે એક તમને થોડોક લાઇટ આઈડિયા આવે આ શબ્દોનો, તમને એનો એક થોડોક ભાવ ભાષણ થાય. શું કહેવા માગે છે આચાર્ય દેવ અહીંયા, સમજો જરાક. તો પહેલો છે આપણે પ્રશ્ન, એટલે બીજો નંબરનો પ્રશ્ન છે આપણે આમાં સમજો કે ઔપશમિક ભાવ કોને કહે છે. તો
તો કર્મના, હવે સામે આ બાજુ, કર્મના ઉપસમ સાથેના સંબંધ રાખવાવાળો જે જીવનો ભાવ એને ઔપશમિક ભાવ કહે છે. એટલે અહીંયા જીવમાં ઔપશમિક ભાવ અને સામે કર્મનો શું થઈ ગયું? ત્યાં ઉપસમ. જે પેલો તાવ દબાવ્યો ને એવી રીતે કર્મ દબાવ્યા છે, ત્યાં કર્મ દબાયેલા છે. કર્મનો ક્ષય નથી થઈ ગયો. કર્મ દબાયેલા છે, કર્મનો ક્ષય નથી થઈ ગયો. સમય સાની 32મી ગાથા ઉપસમ શ્રેણીવાળી એ આવશે વખતે ચર્ચા કરીશું એની. પછી ઔપશમિક પછી છે ક્ષાયિક. તો કર્મના ક્ષય સાથેના સંબંધ રાખવાવાળા, કર્મોના ક્ષય સાથેના સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષાયિક ભાવ કહે છે. તો અહીંયા શું થઈ ગયું? કર્મનો ક્ષય, પેલો કર્મ દબાવેલું હતું ને, કર્મ ત્યાં દબાવેલું હતું, એની જગ્યાએ કર્મનો શું થઈ ગયો? ક્ષય થઈ ગયો. જેમ પેલો તાવ બિલકુલ મટી ગયો એમ કર્મનો ક્ષય થઈ ગયો. સમય સાની 33 ગાથા મોહનો ક્ષય કરી નાખ્યો. 32માં મોહનો ઉપશમ હતો, 33માં મોહનો ક્ષય કરી કાઢ્યો. સમજાય છે કે નહીં? એટલે કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો અહીંયા જીવનો ભાવ એને ક્ષાયિક ભાવ. આ જીવના ભાવ ચાલે છે ને એ ક્ષાયિક ભાવ. પછી આગળ કહે છે ક્ષાયોપશમિક ભાવ. તો કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એને ક્ષાયોપશમિક ભાવ કહે છે. પછી છે ઔદૈિક ભાવ. એટલે ક્ષાયોપશમિક ભાવ લખે ને જીર્ણ તાવ. પછી ઔદૈિક ભાવ કોને કહે છે? તો જુઓ, કર્મોના ઉદય સાથેના સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔદૈિક ભાવ કહે છે. તો આ બાજુ કર્મનો ઉદય, જેમ પેલો તાવ આવ્યો એમ કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એને ઔદૈિક ભાવ કહે છે. અને છેલ્લો છે હવે 6ઠ્ઠા નંબરમાં પારિણામિક ભાવ કોને કહે છે? પારિણામિક ભાવ. તો જુઓ, કર્મના 4 શબ્દ ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમની અપેક્ષા વિનાના જીવના નિરપેક્ષ ભાવને પારિણામિક ભાવ કહે છે. પારિણામિક ભાવ કોને કહેવાય? કે પેલા 4 શબ્દ રહી ગયા ને, ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, બરાબર? એ બધાની ક્યાંય અપેક્ષા ના હોય. એટલે નિરપેક્ષ શબ્દ છે ને, કોઈ અપેક્ષા નહીં, કોઈ કનેક્ટિંગ નહીં ત્યાં આગળ. ત્યાં જે પેલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો ને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એવો સંબંધ નહીં. કર્મના ઉદય એની અપેક્ષા વિનાનો, ઉદય ઉપશમની પણ અપેક્ષા નહીં, કર્મના ક્ષયની પણ અપેક્ષા નહીં, કર્મના ક્ષયોપશમની પણ અપેક્ષા નહીં. એટલે બીજા શબ્દોમાં કહે તો કર્મની ઉપાધિથી જે નિરપેક્ષ ભાવ છે એને પારિણામિક ભાવ કહે છે. એ પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ પણ કહેવામાં આવે છે. બરાબર છે કે નહીં? એટલે જે આ પારિણામિક ભાવ છે એને કોઈ પણ પ્રકારના કર્મની અપેક્ષા નથી, કર્મથી નિરપેક્ષ ભાવ છે. એટલે આ 5 ક્લિયર થઈ જવા જોઈએ તમને. હવે એક સાથે બીજી વાત કરું, જરાક સાંભળજો. આ 5 ભાવની વાત થઈ ને થોડીક મોટા રૂપમાં, હવે સાંભળજો, તમને યાદ રહી જાય એ બધી વસ્તુ. કે આ 5 આપણી આંગળી છે ને, 5 આંગળી છે, ઠીક છે ને? આ 5માંથી જુદું શું પડે છે? 5માંથી ડિફરન્ટ શું? બધા એક અલગ જ પ્રકારનું શેમાં જોવામાં આવે છે? તો આને આપણે શું કહીએ છીએ? આ અંગૂઠો અલગ પડે છે. આ 4 આંગળી, અને આપણે એવું પણ કહીશું આ 4 આંગળી છે ને અંગૂઠો, આમ 5 આંગળી પણ કહીશું, બરાબર? પણ આનું નામ અંગૂઠો કહીશું. આને શું કહીશું આપણે? આને આપણે કહીશું કે આ વચ્ચેની આંગળી છે, આ ટચલી આંગળી છે, બરાબર છે ને? આના અલગ અલગ નામ એટલે આવે છે ને એ પ્રમાણે એના નામ, અનામિકા નામ, અને પછી ધમકી આપવાના કામમાં આવે તર્જની, એમ ભાઈ જો તું આમ, એ પ્રમાણે. અને એક તમારે પેલી શું કહેવાય, રિંગ સેરેમનીવાળી, એને એ પ્રમાણે આંગળી, આ બધાના નામ આપ્યા છે ને આને આપણે અંગૂઠો કહીએ છીએ. બરાબર છે કે નહીં? તો સમજજો,
આ જે 5 આંગળી છે એની અંદર આ અંગૂઠો અલગ પડે છે અને આ 4 આંગળી અલગ પડે છે. તો અહીંયા આપણે આ ખાસ યાદ રાખવાનું છે, આ અંગૂઠાને તમારે પારિણામિક ભાવ તરીકે સમજવાનો છે, પારિણામિક ભાવ તરીકે, બરાબર છે. અને આ જે 4 જે છે ને એને કર્મની અપેક્ષાવાળું સમજવાનું. કર્મનો ઉદયની, ઉપશમની, ક્ષયની, ક્ષયોપશમની અપેક્ષા. અને આ જે છે નિરપેક્ષ ભાવ છે, બરાબર, પારિણામિક ભાવ. એને કોઈ કર્મની અપેક્ષા નથી, બરાબર. જો હવે આગળ થોડું વધીએ છીએ. ઔપશમિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? જો હવે ઔપશમિક ભાવની વાત પહેલાં ઉપાડી છે. ઔપશમિક ભાવ એટલે આપણે જોયું કર્મના ઉપશમ સાથેનો સંબંધ રાખવાવાળો ભાવ. ઉપશમ એટલે તમે સમજી ગયા ને, તાવને દબાવવું. તો ઔપશમિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો કહે છે ઔપશમિક ભાવના 2 ભેદ છે. એક છે ઔપશમિક સમ્યક્ત્વ અને બીજું છે ઔપશમિક ચારિત્ર. હવે થોડા અંદર ડિટેલ જતા જઈએ છીએ, આપણે થોડાક આગળ વધતા જઈએ છીએ. જો એની ચર્ચા કરતાં પહેલાં પણ થોડીક એક બીજી વાત પણ તમારું ધ્યાન આકર્ષિત કરું, એટલે થોડું ઓર વધારે ક્લિયર થશે જે તમને આ વાત કરીને એમાં. કેમ કે આપણે આમાં જે નિયમસારની ગાથાનો પાઠ બોલ્યા એનો પણ ભાવ સમજીશું અને તત્વાસૂત્રની વાત પણ સમજીશું. નિયમસારનો જે આપણે સૌથી પહેલાં ગાથા બોલ્યા ને, ત્યાં નિયમસારનો શુદ્ધ ભાવ અધિકાર, શુદ્ધ ભાવ અધિકાર, ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે, દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનો વિષય બતાવવો છે. અને તત્વાસૂત્રનું જે સૂત્ર બોલ્યા ને, ત્યાં જ્ઞાનનો વિષય બતાવવો છે. ખાસ સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે, બરાબર. મને ખબર નહીં પડે એમ કરીને હથિયાર નીચે નહીં મૂકી દેતા, અને ખબર પડે. શું કામ ખબર ના પડે? સોગાનીજી સાહેબના બોલ આપણે આપ્યા છે ને તૈયાર કરવા માટે, એમાં પહેલી સેશનમાં તૈયાર કરીને એમાં 5મો બોલ હતો ને, 54 નંબરનો બોલ, હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. 54 નંબરનો બોલ છે, 54. હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. હવે હું વર્તમાનમાં સમજણનો પિંડ છું ને, મને બધું જ સમજાય, બધું સમજાય. શું કામ ન સમજાય મને? સમજણનો પિંડ છું ને, એટલે ખાસ મને હાર્ડ લાગે છે, અઘરું પડે છે એમ કરીને આ વાત સમજવામાં આડ નહીં મારતા. ક્યારેક જ આવા દિવસો આવતા હોય છે સમજવાના જીવનમાં, તો એનો ભરપૂર પૂરો લાભ લઈ લેવો જોઈએ. તો જરા સમજો. તમને થોડું વધારે હજુ સ્પષ્ટ કરું તો તમે જોશો ને, ગાથા કાઢો જરાક. આપણે જે મંગલાચરણની ગાથા બોલ્યા ને, મંગલાચરણની ગાથા બોલ્યા આપણે, એમાં તમે જોશો ને તો સાંભળજો. સ્થાનોન ક્ષાયિક ભાવના ક્ષાયોપશમિકતણા નહીં. સ્થાનોન ઉપશમ ભાવના કે ઉદય ભાવતણા નહીં. કેટલા ભાવના નામ આવ્યા આ ગાથાની અંદર? કેટલાના નામ આવ્યા? તો જુઓ, સ્થાનોન ક્ષાયિક ભાવ આવ્યું, પછી બીજું આવ્યું ક્ષાયોપશમિક, નીચેની લીટીમાં ઉપશમ ભાવના સ્થાનો નહીં અને ઉદય ભાવના નહીં. તો કયો ભાવ રહી ગયો? પછી કયો ભાવ રહી ગયો? પારિણામિક ભાવ રહી ગયો. પારિણામિક ભાવ રહી ગયો ને, કે જેને કોઈ કર્મના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમની અપેક્ષા નથી, એવો પારિણામિક ભાવ નથી જોવામાં આવતો અહીંયા આગળ. તો અહીંયા લખ્યું છે કે નથી લખ્યું? બોલો. કે ના, અમને તો નથી દેખાતું, અમને નથી દેખાતું. તો જો અહીંયા પારિણામિક ભાવ જે છે ને, એ આમાં સાયલન્ટના રૂપમાં છે, પણ આમાં સાયલન્ટના રૂપમાં છે. કેવી રીતે તમે જોશો તો ખ્યાલ આવશે, સમજજો. ન શબ્દ આવ્યું છે ને, સ્થાનોન ક્ષાયિક ભાવના ક્ષાયોપશમિકતણા નહીં. સ્થાનોન ઉપશમ ભાવના કે
ઉદય ભાવ તણા નહીં. તો સમજો, આ ચાર સ્થાનો નથી, બરાબર છે ને? 4 પ્રકારના ભાવ નથી. કયા 4 ભાવ નથી? તો પારિણામિક ભાવને છોડીને આ 4 ભાવો નથી. કયા 4 ભાવ નથી? તો ક્ષાયિક ભાવ નથી, ક્ષાયોપશમિક ભાવ નથી, ઉપશમ ભાવ નથી ને ઉદય ભાવ નથી. હવે મારો તમને પ્રશ્ન એ છે કે આ બધા છે કે નહીં? છે કે નથી? આ બધા ઉદય ભાવ, ઔપશમિક ભાવ, ક્ષાયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ છે કે નહીં? છે તો ખરા. તો કેમ ના પાડે છે? છે કે નહીં? તો છે તો ખરા, તો કેમ ના પાડો છો? એક દ્રષ્ટાંત આપું બીજું તમને, હજુ સાંભળજો. કે આપણે અમદાવાદથી બોમ્બે જવા માટે આપણે સમજો કે જર્ની સ્ટાર્ટ કરી, અમદાવાદથી બોમ્બે જવું છે, ઠીક છે ને? તો અમદાવાદ પછી આગળ ગયા તો વડોદરા આવ્યું, બરાબર? પછી થોડેક આગળ ગયા તો સુરત આવ્યું. 3 સ્ટેશન થઈ ગયા, અમદાવાદ, વડોદરા, સુરત. પછી થોડાક આગળ ગયા ને વલસાડ આવ્યું, 4. અને છેલ્લે આપણે પહોંચી ગયા, બોમ્બે પહોંચી ગયા, બરાબર? 5 થઈ ગયા, ઠીક છે ને? આપણે 5 ભાવ લેવા છે ને? હવે આ જે 5 સ્ટેશન કહ્યા ને, એમાં સૌથી મોટું પ્લેસ કયું છે? સૌથી મોટું શું છે? સૌથી મોટું તો મુંબઈ છે. બોમ્બે સૌથી મોટું. આ 4 સિટીને ભેગા કરો ને, તો એ બોમ્બેમાં તો ક્યાંય દેખાય નહીં. એટલું મોટું બોમ્બે છે, તો ઘણું મોટું છે, વિશાળ છે. હવે સમજો જરાક ધ્યાનથી. આ જે 5 મોટા સિટી કહ્યા ને, એમાં બોમ્બે સૌથી મોટું સિટી છે. હવે મારો પ્રશ્ન એ છે કે બોમ્બેમાં આ જે 4 બાકીના કહ્યા, બોમ્બેની અંદર શોધવામાં આવે કે બોમ્બેમાં અમદાવાદ શોધો, તો હોય કે ના હોય? ના હોય. વડોદરા હોય બોમ્બેમાં? ના. સુરત હોય કે ના? વલસાડ હોય કે ના? બોમ્બેમાં ના હોય. બોમ્બેમાં. અચ્છા, આ 4 સ્ટેશન, આ 4 સિટી ખરા કે નહીં? અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, 4 સિટી ખરા કે નહીં? હા, એ સિટી તો ખરા, સિટી ખરા, ઓકે, બરાબર છે, ના નથી. હા, તો કેમ ના પાડો છો તમે? નથી 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 નથી. અરે બોમ્બેમાં નથી, બોમ્બેમાં નથી. એ જે છે ત્યાં છે, જ્યાં છે ત્યાં છે, બોમ્બેમાં નથી. સમજાય છે ને? એટલે આપણું બોમ્બે થઈ ગયું પારિણામિક ભાવ. સમજાય છે કે નહીં? દ્રષ્ટાંત છે ને, બોમ્બે થઈ ગયું પારિણામિક ભાવ. બોમ્બે મોટું છે ને, એમ પરમ પારિણામિક ભાવ, આ પારિણામિક ભાવ સૌથી મોટો છે. એ આશ્રય કરવા યોગ્ય, એના આશ્રય સમ્યક દર્શનથી લઈને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણે સ્ટેપ વાઇઝ આગળ વધીશું. આ પરમ પારિણામિક ભાવ છે, હુકમનો એકો છે. 6ઠ્ઠી ગાથાનો જ્ઞાયક ભાવ છે પરમ પારિણામિક ભાવ. કે જેની અંદર કહ્યું નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે જ્ઞાયક ભાવ. પ્રમત્ત અને અપ્રમત્ત કહી દીધા ને, એની અંદર આ 4 ભાવ આવી ગયા. આપણા 4 ભાવ એ પ્રમત્ત અને અપ્રમત્ત દશામાં આવે છે, પર્યાય રૂપ ભેદોમાં આવે છે. ખ્યાલ આવે છે? આ છે ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય ધ્વનિમાં આ બધી વાતો આવેલી છે. જીવ સમજજો કે આ 4 ભાવ સર્વથા નથી એમ નહીં, પણ આ નિયમ સારમાં એ બતાવવું છે. સમજો, નિયમ સારમાં એ બતાવવું છે કે જે આ પરમ પારિણામિક જ્ઞાયક ભાવ, જે શુદ્ધ નયનો વિષય, જે ભગવાન આત્મા છે ને, એમાં આ 4 પ્રકારના ભાવ નથી. ઔદયિક, ઔપશમિક, સાયોપશમિક, ક્ષાયિક, એ ભાવ એમાં નથી. કેમ? સમજો, એ ભાવ છે પલટવાવાળા ભાવ છે, પર્યાય રૂપ છે, પર્યાય રૂપ છે. અને હું જે છું ત્રિકાળ ટકવાવાળી વસ્તુ છું. પરમ પારિણામિક ભાવ એ દ્રવ્ય રૂપ છે, પરમ પારિણામિક ભાવ એ દ્રવ્ય રૂપ છે. અને બાકીના 4 ભાવ છે એ પર્યાય રૂપ છે. પર્યાય ક્ષણભંગુર હોય છે. બીજા સમયે પર્યાય નષ્ટ થઈ જાય છે, ઉત્પાદ થઈને વ્યય, ઉત્પાદ થઈને વ્યય. અને ઉત્પાદ વ્યય પછી દ્રવ્ય બોલીએ છે ને, ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત. તો હું તો દ્રવ્યવાળી વસ્તુ છું, હું તો ધ્રુવ છું. ઉત્પાદ વ્યય તો પર્યાય છે, અને એ કહે છે ઉત્પાદ વ્યયથી હું નિરપેક્ષ છું.
કર્મોપાધિથી પણ નિરપેક્ષ તત્વ છું, પરમ પારિણામિક ભાવ. હવે સમજો, તત્વા સૂત્રની અંદર જે સૂત્ર બોલ્યા આપણે, એની અંદર કહ્યું કે જીવના 5 ભાવ, અસાધારણ ભાવ, સ્વતત્વમ, નિજ તત્વ કહ્યું. ત્યાં જીવના 5 ભાવ કહ્યા. અને અહીંયા તમે નિયમ સારમાં આગળ પાછળની ગાથાઓ જોશો ને, તો ત્યાં એવું આજે લખ્યું ને, સ્થાનો નક્ષાયિક ભાવના ક્ષાયોપશમિક તણા નહીં, આજે લખ્યું છે ને, તમે આગળ પાછળની ગાથાઓ જોશો ને, તો તમને જીવ શબ્દ પણ જોવા મળશે. કે જીવને પ્રકૃતિ સ્થાન નથી, જીવને સ્થિતિબંધ સ્થાન નથી. આ બધી આગળની ગાથાથી કન્ટિન્યુ વાત ચાલતી આવે છે. જીવને પ્રકૃતિ, જીવને આ નથી, જીવને આ. તો અહીંયા પણ એ જ કહેવું છે કે સમજો, હું ગાથા બોલું છું આવી રીતે, જે છે ને થોડું જોડીને બોલું છું. સ્થાનો નક્ષાયિક ભાવના જીવને નહીં, ક્ષાયોપશમિક તણા નહીં. કોને? જીવને. સ્થાનો ન ઉપશમ ભાવના ન કોને નથી? જીવને. ઉદય ભાવ તણા નહીં કોને? કે જીવને. લો, એક બાજુ ઉમા સ્વામી આચાર્યદેવ કહે છે કે જીવના 5 ભાવ છે, જીવના 5 ભાવ. ઉમા સ્વામીદેવ કહે છે, એ પણ આચાર્ય કુંદ આચાર્યદેવના પટ શિષ્ય એમના પછી થયા થોડા સમયમાં. એ કહે છે જીવના 5 ભાવ. અને નિયમ સારની અંદર કુંદ આચાર્યદેવ કહે છે કે પરમાર્થથી જોવામાં આવે તો કહે છે જીવની અંદર આ 4 ભાવ નથી. 5 ભાવમાંથી 4 ભાવ જીવમાં નથી. ત્યાં જીવના 5 ભાવ કયા? જીવના 5 ભાવ કયા તત્વાસૂત્રમાં? નિયમ સારમાં કહ્યું કે જીવનો તો એક પારિણામિક ભાવ છે, જીવ તો પારિણામિક ભાવ સ્વરૂપ છે. 4 ભાવો જીવમાં છે નહીં. 4 ભાવ જીવના નથી. 4 ભાવ જીવના છે જ નહીં. લો, એટલે સમજો કે આ બધો ગુરુદેવશ્રીનો ઉપકાર છે. આને સમજવા માટે તમારે એક સમજો, દ્રષ્ટિ પ્રધાન શૈલી અને એક જ્ઞાન પ્રધાન શૈલી, એની સમજણ આપણને હોવી જોઈએ. દ્રષ્ટિ પ્રધાન શૈલી અને જ્ઞાન પ્રધાન શૈલી સમજો. જ્ઞાન, જે તત્વાસૂત્રમાં જે વાત છે ને, એ જ્ઞાન પ્રધાન શૈલીની વાત છે. જ્ઞાન પ્રધાન શૈલી એટલે કે આ જાણવાનો વિષય થયો. જાણવાનો વિષય કે આવું આવું હોય છે, જાણવાનો વિષય, એ જ્ઞાન પ્રધાન શૈલી. અને દ્રષ્ટિ પ્રધાન શૈલીમાં જાણીને આ 5 ભાવોને જાણ્યું ને પછી તમારે કોના શરણમાં જવાનું? તમારે કોના શરણમાં જાઓ તો તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય? 5 ભાવ જાણ્યા, એ જ્ઞાનનો વિષય, જ્ઞાનનો વિષય. પછી સુગાની સાહેબનો બોલશે ને કે જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી એનું એનાથી વધારે પ્રયોજન નથી. 14મા નંબરનો બોલશે મોટે ભાગે. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી એનું એનાથી વધારે પ્રયોજન નથી. તો જે તત્વાસૂત્રમાં જે છે ને એ જ્ઞાનનો વિષય છે, બરાબર છે. હવે દ્રષ્ટિના વિષયને સાધવા માટે હવે જાણ્યું, 5 બોલ જાણ્યા, 5 ભાવ જાણ્યા. 5 ભાવ જાણીને પછી આપણે શું કરવાનું કે આ 4 ભાવ ઉપરથી દ્રષ્ટિ હટાવો. 4 ભાવ ઉપરથી દ્રષ્ટિ હટાવો અને પરમ પારિણામિક ભાવ છે એના ઉપર દ્રષ્ટિ સ્થાપો. ત્યાં આગળ પેલા 4 ભાવ છે પર્યાય રૂપ છે. 4 ભાવ પર્યાય રૂપ છે, તો એને જોવાનું બંધ કરો. 114 ગાથા પ્રવચન સારની પર્યાય આર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરી દો. પર્યાયને જોવાનું, 4 ભાવને જોવાનું બંધ કરી દો. પહેલાં જોઈ લીધું ને, હવે જોવાનું બંધ કરી દો. બંધ કરી દો તો કોને જોવાનું કે બસ જેમ દ્રષ્ટાંત આપ્યું ને, ભાઈ અમદાવાદથી બોમ્બે જવાનું છે, તો વચ્ચે બધા સ્ટેશન આવશે કે નહીં? આવશે, આવશે. એ જ્ઞાનનો વિષય સમજવા માટે વચ્ચે બધા સ્ટેશન આવે. અચ્છા, પણ આપણે જવું છે બોમ્બે ને, તો વચ્ચે સ્ટેશન આવે તો ઉતરી ના જવાય, ઉતરી ના જવાય. આવે, ઓકે. સમજાય છે કે નહીં? એ આદરણીય નથી, ઉતરવા યોગ્ય સ્ટેશન નથી. એ ખ્યાલ આવે છે?
એમાં 4 ભાવ જે છે ને એ ઉતરવા યોગ્ય સ્ટેશન નથી. 4 ભાવના શરણમાં ના જવાય. કેમ કે તો પર્યાય છે, બીજા સમય નષ્ટ થઈ જશે. 4 ભાવ શરણ કરવા યોગ્ય નથી. એક પારિણામિક ભાવનું નામ છે પંચમ ભાવ. ક્યારેક આપણે આવું પણ બોલીશું, આ પારિણામિક ભાવ એનું નામ છે પંચમ ભાવ. અને આ પંચમ ભાવના શરણમાં જવાથી જીવને સમ્યક દર્શનથી લઈને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. એટલે સૌથી પહેલાં આપણે આ એક કોન્સ્ટિટ્યુશન બંધારણ બરાબર સમજવું જોઈએ કે આ પ્રમાણનું દ્રવ્ય એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ એ પ્રમાણનું દ્રવ્ય છે. દ્રવ્ય પ્લસ પર્યાય, દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય. દ્રવ્યમાં પારિણામિક ભાવ આવી ગયો, દ્રવ્યમાં શું આવી ગયું? પારિણામિક ભાવ પ્લસ પર્યાય. પર્યાયમાં 4 ભાવ આવી ગયા, પર્યાયમાં 4 ભાવ આવી ગયા. તો દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય. અને જે દ્રવ્ય પ્લસ પર્યાય કહ્યું ને, ત્યાં દ્રવ્યમાં ત્રિકાળી દ્રવ્ય લેવાનું. દ્રવ્યમાં ત્યાં શું સમજવાનું? ત્રિકાળી દ્રવ્ય, પરમ પારિણામિક ભાવ, ત્રિકાળ ટકવાવાળું દ્રવ્ય. તો ત્રિકાળી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય. અને પર્યાયની અંદર આ 4 ભાવ આવી ગયા. બરાબર? તો અત્યારે આપણો જે સ્વાધ્યાય થયો એના આપણે 6 સુધીના પ્રશ્ન થયા ને, આપણે એને ફરી એક વખતે પાઠ કરી દઈએ છીએ. આપણે જો જીવના અસાધારણ ભાવો કેટલા છે, કયા કયા? તો જીવના અસાધારણ ભાવ 5 છે. બરાબર? ઔદયિક, ઔપશમિક, સાયોપશમિક, સાયિક, પારિણામિક. પછી એક એક એના ડેફિનેશન છે. ઔપશમિક ભાવ કોને કહેવાય? તો આથી વાત ઉપાડવાની. કર્મના ઉપશમ સાથેના સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔપશમિક ભાવ કહે છે. પછી બીજું છે ક્ષાયિક ભાવ. કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષાયિક ભાવ કહે છે. પછી ક્ષાયોપશમિક ભાવ. કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષાયોપશમિક ભાવ કહે છે. ઔદયિક ભાવ કોને કહે છે? કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔદયિક ભાવ કહે છે. અને લાસ્ટ વન છે પારિણામિક ભાવ કોને કહે છે? તો કર્મના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમની અપેક્ષા રાખ્યા વગર, બરાબર છે ને, અપેક્ષા વિનાના જીવના નિરપેક્ષ ભાવને પારિણામિક ભાવ કહે છે. એ પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ પણ કહેવાય, પંચમ ભાવ પણ કહેવાય. અને એ પંચમ ભાવની ભાવનાના ફલમાં, એમાં લીનતાના ફલમાં જીવને પંચમ ગતિની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. તો સર્વે આત્માર્થી જીવો આવા પંચમ ભાવની આરાધના કરીને પંચમ ગતિને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે અત્યારનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ.